જિંદગીમાં એકવાર તો જરૂર એવું સાંભળ્યું હશે કે નરી આંખે વેલ્ડિંગ થતું ન જોવું જોઈએ, નહીતર આંધળું થઈ જવાય. આની પાછળના સાયન્સને સમજો. વેલ્ડિંગ કરતી વખતે 3 ટાઈપની લાઇટ નીકળે છે, UVA, UVB અને UVC. સૌથી પહેલા લાઇટના આંખના આગળના ભાગમાં અથડાશે, જેને કોર્નિયા કહેવાય. કોર્નિયાની એકદમ પાછળ એક્યુવસ હ્યુમર ફ્લુઇડ આ UVB અને UVC ને એબ્ઝોર્બ કરી લેશે, જેના કારણે આંખમાં રેડનેસ અને પેઇનની તકલીફ થાય છે. પરંતુ વધારે વેવલેન્થના કારણે UVA એબ્ઝોર્બ નહીં થાય અને આગળ જઈને આંખના લેન્સને અથડાશે. આંખના લેન્સમાં પ્રોટીન હોય છે જે 98% UVA ને એબ્ઝોર્બ કરી લેશે અને જ્યારે આ પ્રોસેસ વારે વારે થશે ત્યારે પ્રોટીન પથ્થર જેવું કઠણ થઈ જશે અને તમને મોતિયો આવી જશે. વધેલી આ 2% લાઇટ આંખોમાં ખિડકીમાં મેક્યુલાની પાછળ રોડ્સ અને કોન્સ નામના ફોટોરિસેપ્ટર સેલ્સના કોન્ટેક્ટમાં આવશે અને આ 2% લાઇટ તમારા ફોટોરિસેપ્ટરને ડેમેજ કરી નાખશે અને તમારી દ્રષ્ટિ નબળી પડી જશે, જેનો કોઈ જ ઇલાજ નથી. 3D એનિમેશનથી ટોપિકને સમજવો કેટલો સહેલો છે, તો પછી રાહ શેની જોવો છો? જલ્દી સબસ્ક્રાઇબ